ભાઈ ભક્તો, આ સૃષ્ટિ પર દયાની જરૂર છે. પરમાત્માએ આપણને ભક્તોજનોને સંતોજનોને કોઈ પણ મનુષ્યને કોઠે દયા આપવામાં આવી છે. યોગ માયાના પ્રતાપથી એટલે દયા રાખવી જરૂરી છે. અને જ્યારે તારી આ ધર્મનો અધર્મ વિધી જાય ત્યારે ધર્મની સ્થાપના કરવા માટે વિષ્ણુ ભગવાન આ પૃથ્વી પર અવતાર ધારણ કરે છે. એવું કથાઓ સંતો ભક્તો ઋષિમુનિઓના કહેવા પ્રમાણે કહું છું. કઈ વખત અધર્મનો વિનાશ કરવા માટે પ્રભુ આવે છે અને જ્યારે ત્યારે અવતાર ધારણ કરે એ વખત ક્ષત્રિય કુળમાં અવતાર ધારણ કરે છે એવું પણ સાંભળેલું છે. એટલે એકવાર ભોળાનાથ ને પાર્વતી માતા તો કૈલાસ શિખર ઉપર બેઠેલા હોય છે અને આ વિષ્ણુ ભગવાન ધરતી પર ક્ષત્રિય કુળમાં કેમ અવતાર લે છે એનું રહસ્ય જાણવા માટે જિજ્ઞાસા જાગી. અને પાર્વતીને જિજ્ઞાસા જાગી કે આ વિષ્ણુ ભગવાન ક્ષત્રિય કુળમાં કેમ અવતાર લે છે? ક્ષત્રિય તો મોસ મદિરા જુગા દારી બધું કરે છે, શિકાર રમવા જાય છે, પાપ કરે છે, મોજ ખોય છે, દારૂ પીવે છે, તે છતાં ક્ષત્રિયના ઘેર કેમ અવતાર લે છે? એવી જિજ્ઞાસા એક જાગી. એટલે ભગવાન ભોળાનાથને પૂછવાની એને પ્રેરણા જાગી એવી કે ભોળાનાથ, આ જ્યારે ત્યારે અધર્મનો વિનાશ કરવા અને ધર્મની સ્થાપના કરવા વિષ્ણુ ભગવાન અવતાર લે તો ક્ષત્રિય કુળમાં કેમ અવતાર લે છે? એવો ભોળાનાથને પ્રશ્ન કર્યો પાર્વતી માતાએ. એટલે ભોળાનાથે કીધું કે એમ કે દેવી, આરે આપણે આ જાણવાની જરૂર નથી, કારણ કે એ સૃષ્ટિના પાલનહાર વિષ્ણુ ભગવાન છે. એ ગમે તે કરે એ આપણે જાણવાની જરૂર નથી કે ના પ્રભુ, આરે જાણવું પડશે. તો જાણવા માટે આપણે ભોળાનાથે કીધું કે જાણવા માટે સૃષ્ટિ પર આ ધરતી પર ભ્રમણ કરવું પડે અને ફરવું પડે. તે છતાં એના પુરાવા જોવો તો તમે માનો, તે સિવાય માનો એમ નથી. એટલે પુરાવા કરવા માટે ધરતી પર જવું પડે. તો કે ચલો આપણે ધરતી પર ભ્રમણ કરીએ અને ધરતી પર જોઈ લઈએ, પુરાવા માંગીએ. પુરાવા જરૂર છે. એ વખત કૈલાસપતિ ભોળાનાથ અને પાર્વતી માતા બંને સૃષ્ટિ પર નીકળ્યા ફરવા માટે. ફરતા 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 મોટું જંગલ આવ્યું અને એ વખત ગામડાઓ છે થોડા થોડા 500 કિલોમીટરના અંતરના ઘેરામાં ગામડા છે. 500,000 કિલોમીટરના ઘેરામાં ગામડું શોખ હોય. એ વખત પગ દોડી હોય, કોઈ સાધન રસ્તા તો હોય ના. પગ દોડી હોય, જંગલમાં ડાકુ હોય, વાઘ સિંહ વરુ જાનવરોનો ભય આવું બધું હોય. પણ ચાલતા માણસ જવાનું, આ રાજથી પેલા રાજમાં જવાનું, હેડતા જવાનું ચાલતા ચાલતા. આ એવી રીતે અવાર જવાર ચાલતા માણસોની અવાર જવાર હતી. ત્યાં ગણ ભોળાનાથે પાર્વતી માતાને એવું કીધું કે આપણે અહીંયા વિશ્રામ કરીએ અને અહીંયા હું વૃદ્ધ બની દઉં, એટલે ડોહા બની દઉં. ડોહા બની અને હું રોગીલો બની દઉં અને તમે ડોશીનું રૂપ લ્યો. એવું પાર્વતી માતાને ભોળાનાથે કીધું. એટલે ભોળાનાથે એવા ડોહા બની ગયા, વૃદ્ધ બની ગયા અને પાર્વતીમાં ડોશી બની જાય. પછી ભોળાનાથ રોગી બનીને ઊંઘાઈ જાય. એટલે કે તમારે હવે રોવાનું ચાલુ કરવાનું. કે છે એમ કે તારે રોવું પડે છે તો કે સાચું જાણવું હોય તો કે રોવાનું અને એવી માગણી કરવાની. જે વખત પછી કે હું રોવું ખરા ને કોઈ આવી જાય તો શું કહેવાનું? એટલે કે તમારે જો તમે રોતા હોય ને કોઈ આવે પૂછે તો તમારે કહેવાનું કે ભાઈ દો મને એક વૈદ્યની દવા બતાવી છે ને હારી આદમી ઊંઝાય એ મારા પતિ છે. અને જો વૈદ્યને એવી દવા બતાવી છે કે જો મારા પતિને કાળજું કોઈ આપે તો મારો પતિ હજીવન થાય. એટલે કાળજું છે એવું, એટલે કે 32 લક્ષણો પુરુષ આવે, 32 લક્ષણો પુરુષ હોય એનું કાળજું જોવે એવું કહેવાનું. કે સારું થા તે અવાર જવાર ચાલુ થઈ. 1 દિવસ થયો, 2 દિવસ થયો, ઘણા માણસો આવ્યા જાય, ઘણા હેડ્યા જાય. કોઈ એમ કે વળી મને કોઈ કાળજું હાલતું હશે, એના આદમીને હાજર કરવો હોય તો કોઈ હાલે કાળજું? એવી વાતો થઈ. આ ડોશીમાં ખોટા લઈને બેઠા છે અને આદમીના નવું ખોટા રોગ કોઈ કાળ કરે છે.
હવે કોઈ બીજો કોઈ કાળજો આપે એમના આદમી માટે આવી બધી ચર્ચાઓ ચાલતી હોય છે. પણ સમય સંજોગ આવતા ભોળાનાથને ખબર હતી કે રાજાનો કુંવર લગ્ન કરવા આ રસ્તા ઉપર થઈ નીકળવાનો છે. એટલે 100 દાડાને અઠવાડિયે જેવું થયું એટલે રાજાના કુંવર લગ્ન કરવા માટે બીજા રાજ્યમાં જતા તાણે ઘોડાગાડીઓ, ઊંટ ને બળદગાડા ને એવું હતું. કોઈ રસ્તા સાધન, કોઈ મોટર ગાડીઓ, મારુતિઓ કે બસો કે એરોપ્લેન કોઈ વસ્તુ હતી નહીં. એટલે આવા ઊંટ ગાડામાં ઘોડા ગાડામાં જતા હતા ને એ રસ્તા ત્યાં આવ્યા ને પડાવ નાખ્યો. રાત પડી ગઈ. રાત પડી એટલે રાજાએ કીધું કે ભાઈ એ પડાવ નાખો, સવારમાં દિવસ ઉગે એટલે અહીંથી આપણે જશું. કારણ ડાકુ લૂંટેરોનો ભય તો હતો જ. એ વખત બધા રાજાઓ બધા હથિયાર હાથે જ હતા અને એવું લાગે તો લડાવવું પડતું, જંગલમાં યુદ્ધ થઈ જતું. સમય એવો હતો. એ વખતે બધા ઘસકટા થાકેલા હતા એટલે ઊંઘાઈ ગયા. અને ભોળાનાથ ને પાર્વતી માતા જોઈ રહે કે હવે આ બધા ઊંઘાઈ ગયા છે. એટલે પાર્વતી માતાને કીધું કે હવે તમે રોવાનું ચાલુ કરો, બધા ઊંઘાઈ જાય શાંતિસર, એટલે તમે રોવાનું ચાલુ કરો. એટલે પાર્વતી માતાએ કીધું, રોવાનું ચાલુ કરીને કે કોઈ બચાવો, કોઈ બચાવો, કોઈ બચાવો, કોઈ બચાવો, એમ કરવા માંડે. એટલે રાજાનો કુંવર જે લગ્ન કરવા જતો હતી એને તો ઊંઘ આવવા ના ભાઈ, કારણ કે પરણવાનો શોખ હોય અને અરખ હોય એટલે એને ઊંઘ તો આવે જ ના. એટલે બીજા બધા ઊંઘાઈ જાય ને રાજાનો કુંવર જે લગ્ન કરવા જવા વાળો હતો ને એ જાગતો હતો. વર રાજા, એ વર રાજા કહેવાય. વર રાજા એટલે વર રાજા છો. એટલે જાગતા હતા પાછળ એને વિચાર કર્યો કે કોઈક સ્ત્રી રોવે છે અને કોઈને જગાડવા નથી, બધા થાક્યા પાક્યા ઊંઘ્યા છે, એટલે કોઈને તકલીફ આલવી નથી. હું જાતે જોઈને આવું કે કોણ આ જંગલમાં રોવી રહ્યું છે. તે વરરાજા એ રાજાનો કુંવર ફાટ દઈને ઊભો થઈને તલવાર હાથમાં લઈ અને તો ભાઈ ત્યાંથી નીકળી જાય. જંગલમાં આગળ જઈને જોયું કે ડોશીમાં કે કોણ સ્ત્રી રોવે છે. અંધારા તો ઓળખાય ના, તાણ તો હાથબત્તીઓ નથી, કોઈ લાઈટો નથી. એ વખત કીધું કે કોણ સ્ત્રી રોવે છે ભાઈ, આટલામાં કોઈ પણ સ્ત્રીનો અવાજ આવે છે, કોઈ સાચું હોય એ મારે સામે આવે અને એનું જે કોઈ દુઃખ હોય એ વ્યક્ત કરે. એટલે ડોશીમાએ કીધું કે બેટા હું રોવું છું. એટલે નજીક જો રાજાનો કુંવર ફૂલ હાર પહેરેલા, માથે સાફો બાંધેલો, કમરમાં કટાર, ખબર તલવાર, મોજડી ઠાઠ માઠથી રાજાનો કુંવર જઈને ઉભો એટલે માજી પાર્વતી માં હતી એટલે તો એને તો દયા આવી ગઈ કે બેટા તારું કોમ નહીં, તું જતો રહે. કે ના માં, તમારે જે તકલીફ હોય મને કહો, હું દુઃખ ભાગું. પણ બેટા તું તો રાજાનો કુંવર છે ને, રાજા આ તું વર રાજા છે, તું તો લગ્ન કરવા જોઈએ છે, મને નેહાકા લાગે. હું તને કોઈ એવી વાત તકલીફ આલું ને તો મને નેહાકા લાગે, એટલે હું તને કોઈ વાત કરી શકું ના. તું જતો રહે બેટા, તું લગ્ન કરીને આવજે, પછી હું તને વાત કર્યું. કે ના માં, આજ જ કહી દો ને, એ તો દુઃખ જ ભાગી દઈએ, મારાથી થાય એટલે હું કોશિશ કરું છું, બાકી હરીની ઈચ્છા, એવું કીધું કુંવરે. મારાથી જે કોશિશ થાય હું કરું, બાકી હરીની ઈચ્છા. એને ભગવાન ભરોસે જ કીધું ને. એને કીધું. પછી પાર્વતી માતાએ ખૂબ પેલા રાજાનો કુંવર ખૂબ જીદ કરી એટલે પાર્વતી માતાએ કીધું કે બેટા મારા આ ઊંઘ્યા ને એ મારો પતિ છે, બરાબર, અને એ રોગીલા થઈ ગયા છે. પણ મને એક આ જંગલમાં વૈદ હતો, એને એવી દવા બતાવી છે કે કોઈ પણ 32 લક્ષનો પુરુષ હોય એનું કાળજું જો મને આપે અને હું એને મારા પતિને હું ખવડાવું તો એનો આ રોગ મટી જાય. તો કહો માજી આટલા દુઃખ માટે તમે રડો કે હું તો 1 મહિનાથી હોય છું, તો કોઈ આજ સુધી આલો વાળો ઊભો થયો નથી. અને કોઈ એવું કીધું કે અમે લઈને આવશું, એવો માણસ ખોળીને લાવશું, 32 લક્ષનો પુરુષને ખોળીને લાવશું, એવા માણસો મળ્યા, પણ કોઈ મને હજી આજ કોઈ આવ્યો નથી. કે માં એમાં ખોળવા ના જવાનું હોય. ભગવાને મને જન્મ આલ્યો શા માટે આલ્યો છે? મારા કોઠા દયા છે ને ક્રોધે છે. એટલે કોઈ પણ સ્ત્રીને જો કોઈ તકલીફ હોય તો અમારે જીવવું અધિકાર નથી. આ સૃષ્ટિ પર રાજા હોય કે રાજાનો કુંવર હોય, સ્ત્રીને કોઈ પણ તકલીફ હોય તો અમારે જીવવાનો અધિકાર જ નથી. તો રાજા
કોને કહેવાય? પ્રજાનો પાલનહાર રાજા કહેવાય. એટલે હું રાજાનો કુંવર છું, એટલે મારી ફરજ આવે છે. અને તમારું દુઃખ ભાગવા હું તૈયાર છું. ફટ દઈને કમરમાંથી કટાર કાઢી અને ફટ દઈને પેટ ફાડ્યું અને કાળજું ફટ દઈને માતા નાર્યું. લ્યો માં, તમારા પતિને ખવડાવી દો. અને એટલું કહેતા પેલો કુંવર તો ઢળી પડ્યો. ને ભોળાનાથ કાળજું તો હું લે, પણ માને દયા આવી કે ભોળાનાથ આ તો મરી ગયો, ખેડો આપણે આવું કૈલાસ જતો રહી. કે ના મને આજીવન કરો. આવી રીતે તો માણસ મારવાથી આપણને પાપ લાગે. એટલે કે એ તો એને કર્મ કર્યું, એમાં આપણે શું દોષ છે? એ તો દુઃખ દૂર કરવા તૈયાર થયો હતો. એને દુઃખ, સ્ત્રીઓને દુઃખ વાગવું હોય તો એ માણસ એને પોતાનું કાળજું આપી દીધું, એને ફરજ બજાવી. આપણે જતું રહેવું પડે કે ના પ્રભુ કે આને આજીવન કરો, ન કે હું તો કૈલાસ આવતી નથી. એટલે આવી સ્ત્રીઓ પર દયા ભાવના રાખે ને દુઃખ દૂર કરવા માટે તૈયાર થાય. અને જેના કોઠા દયા હોય એના ઘેર પ્રભુ અવતાર ધારણ કરે છે. ભક્તો સંતો હોય, કોઈ પણ જાતિનો એવું હું નહીં કહેતો, પણ જે દયા કોઠા હોય અને ભક્તો હોય, ભક્તોના ઘેર ભગવાન આવે. એટલે દયા ધર્મનો મૂળ છે. એટલે વિષ્ણુ ભગવાનનો અવતાર સૃષ્ટિ પર ક્ષત્રિય કોણમાં લેવાનો જન્મ લે છે ને, એનું કારણ જ આ છે. કોઈ પણ બેન દીકરીને આબરૂ લૂંટાતી ફટ દઈને અમારે કોઈ પણ વ્યક્તિ હોય, ભલે હાડી જેવો હોય, આમ પણ 100 માણસોના ટોળામાં પહેરી જાય, એ અસલ ક્ષત્રિય હોય અને બેન દીકરીને આબરૂ લૂંટાતી એ 100ના ટોળામાં પહેરી નહીં, પણ માથું મારી નહીં, એને બચાવી લે, એનું નામ ક્ષત્રિય કહેવાય. અત્યારે તો કોઈ અમુક ભક્ષણ છે, પણ ભક્ષણ એ ક્ષત્રિય ના ગણાય. સારો લક્ષણવાળો, 32 લક્ષણો પુરુષવાળો તો જોઈ શકે જ નહીં. બેન દીકરીને આબરૂ લૂંટાતી હોય, કોઈ તકલીફ હોય, એને ના જોઈ. પહેલાં રાજાઓ હતા ને, એમને ઘણી રાણી કોઈને તકલીફ નતા હતા. એટલે સ્ત્રીઓનું તો સન્માન આપવું જરૂરી છે. સ્ત્રી શક્તિ છે, એની ઉર્જાથી જ આ બધું ચાલી રહ્યું છે. જય શ્રી રામ ભક્તો. અને ભગવાન જન્મ લે છે ને ક્ષત્રિય કોણમાં, એનું કારણ જ આ છે કે દયા કોઠા છે. ક્રોધે જુઓ ને દયા જુઓ. દાખલા તરીકે આ મોદી છે ને આવું દયા કરી બેસી જાય તો ના ચાલે. એને ક્રોધે જુઓ, ત્રાસવાદીને મારવા પડે, ન્યાય આલવો પડે, ગરીબાને દાને કરવું પડે. આ બધું સંચાલન રાજાની ફરજમાં છે. પ્રજાનો પાલનહાર એ ભગવાનનું રૂપ ગણાય. જય શ્રી રામ.